તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં મર્સિડીઝ કાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં પીપલોદમાં અગાઉ અકસ્માત થયો હતો। તો હાલ તપાસ ચાલી હતી અને તેમાં મર્સિડીઝ કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ચાલક પૂર ઝડપે કાર હંકારતા નજરે પડ્યો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગઈ હતી। તો સુરતમાં મર્સિડીઝ કાર અકસ્માતનો કેસ, જેમાં કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગઈ હતી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી। તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગઈ હતી। ચાલકે પૂર ઝડપે કાર હંકારતા નજરે પડ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં મર્સિડીઝ કાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, હાલ તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર ઘટના છે સુરતના પીપલોદ વિસ્તારની છે ને થોડા દિવસ પહેલા જે પ્રકારે ગંભીર અકસ્માત સર્જાયો હતો ને, તેમાં આ જે મર્સિડીઝ કાર છે તે મર્સિડીઝ કાર બીઆરટીએસ નું જે રેલિંગ આવે છે તે રેલિંગ તોડી અને બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગઈ હતી। આ સમગ્ર ઘટના જે છે તેમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મર્સિડીઝ કાર ચાલક જે છે તે ફૂલ ઝડપે કાર હંકારતો નજરે આવ્યો છે અને કહી શકાય કે તેમણે કાર પરથી સ્ટીયરિંગનું જે કાબુ છે તે ગુમાવી દીધો હતો અને તેના જ કારણે આ સમગ્ર અકસ્માત છે તે થયો હતો। હાલ આ અકસ્માત જે છે તેના સીસીટીવી સામે આવતાની સાથે જે સ્પષ્ટ થયું છે કે જે પ્રકારે અકસ્માત થયો હતો તેમાં કાર ચાલક જે છે તે પૂર ઝડપે કાર ચલાવતો હતો ને તેના જ કારણે સમગ્ર અકસ્માતની ઘટના જે છે તે સર્જાઈ હતી। જોકે આ અકસ્માતમાં મર્સિડીઝ કાર જે છે તેમાં નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે અન્ય કોઈને જાનહાનિ થવા પામી નથી। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પીપલોદમાં અગાઉ અકસ્માત થયો હતો, આ જે ઘટના ઘટી તેના સીસીટીવી સામે આવ્યા છે। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની।